ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. આ ચેપ્ટરની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને ગઈકાલે આપણે સમગુણોત્તર શ્રેણી ટોપિક જોયો હતો. સૌથી પહેલાં તો આપણે આ ચેપ્ટરમાં શ્રેણી એટલે શું તે સમજેલા. શ્રેણી કોને કહેવાય? તો કે ભાઈ શ્રેણી શું છે? શ્રેણી છે એક વિધેય. અને કેવું વિધેય? કે જે વિધેયનો પ્રદેશ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કેપિટલ એન, તો તેને કહેવાય શ્રેણી. અને શ્રેણીનો પ્રદેશ કદાચ પ્રાકૃતિક સંખ્યાનો ગણ ના હોય તો તેનો ઉપગણ પણ હોઈ શકે છે, કે જે એકથી ચાલુ થાય અને કોઈ એક સંખ્યા પર પૂરો થાય. બરાબર છે? જો શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત હોય તો તે શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? શાંત શ્રેણી કહેવાય. બરાબર? અથવા તો તે શ્રેણી કેવી શ્રેણી? અનંત શ્રેણી છે. એના પછી શ્રેઢી કોને કહેવાય? શ્રેણીના પદોનો સરવાળો કરીએ તો શ્રેઢી બને. શ્રેણીના પદોને શામાં લખી નાખવાના? સરવાળામાં. ફિબોનાકી શ્રેણી. પહેલું પદ a1 બરાબર 1, બીજું પદ a2 બરાબર 1, અને પછી ત્રીજું અથવા ત્રીજાની આગળના પદ શોધવા હોય તો સૂત્ર છે an બરાબર an-1 પ્લસ an-2. એટલે કે ફિબોનાકી શ્રેણી બનાવવા માટે કોઈ બી પદ તમારે બનાવવું હોય તો આગળવાળા બે પદોનો સરવાળો કરો તો એના પછીનું પદ મળે. ત્રીજું પદ જોઈતું હોય તો પહેલા ને બીજા પદનો સરવાળો. ચોથું પદ જોઈતું હોય તો બીજા અને ત્રીજા પદનો સરવાળો. આ રીતના તમે પદોનો સરવાળો કરતા જાઓ અને આગળનું પદ મેળવતા જાઓ. અને ફિબોનાકી શ્રેણીનું સૂત્ર બરાબર રીતે યાદ રાખી લો. સૂત્ર છે an બરાબર an-1 પ્લસ an-2. એના પછી આપણે કેટલાક દાખલા જોયા હતા. ઉદાહરણ ને સ્વાધ્યાયના દાખલા આપણે બધા જોઈ લીધા છે. બહુ ઇઝી દાખલા હતા. અને પછી મેઇન ટોપિક ચાલુ થયેલો સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી તો 10મા ધોરણમાં તમે ભણ્યા જ છો. સમાંતર શ્રેણીમાં nમું પદ મેળવવાનું સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આ છે nમું પદ મેળવવાનું સૂત્ર. n પદોના સરવાળાના બે સૂત્ર છે. પહેલું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, ને બીજું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. એના પછી એક an નું પણ એક સૂત્ર છે an બરાબર Sn માઇનસ Sn-1. એના પછી જો a b અને c સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર a પ્લસ c, વચ્ચેના પદનું ડબલ બરાબર પહેલું પદ વત્તા છેલ્લું પદ. આવું યાદ રાખો. હવે વાત કરીએ સમગુણોત્તર શ્રેણી, આ ચેપ્ટરનો મેઇન ટોપિક, અને જે ટોપિકનો આપણે આખા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય? જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદને આગળના પદને કોઈ નિશ્ચિત સંખ્યા વડે ગુણીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમગુણોત્તર શ્રેણી કહેવાય. કોઈ બી પદ મેળવવું છે ધ્રુવાંશ તારે, તો આગળના પદને ગુણી નાખ. આના વડે નિશ્ચિત સંખ્યા વડે ગુણી નાખ. અને તું એ જે નિશ્ચિત સંખ્યા લીધી તેને કહેવાય સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર જેની સંજ્ઞા છે r. બરાબર? સામાન્ય ગુણોત્તર કોઈ દિવસ 0 ના હોઈ શકે. ગુણોત્તર એટલે ભાગાકાર, અને આ ભાગાકારનો જવાબ ક્યારેય પણ 0 આવશે નહીં. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ ક્યારેય પણ 0 ના હોય. અને યાદ રાખજો, સમગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ 0 નહીં આવે. આખી સમગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ કોઈ દિવસ 0 નહીં આવે. અને જો 0 આવે તો તમે મને બનાવી આપો એક એવી સમગુણોત્તર શ્રેણી કે જેમાં 0 હોય. છે કોઈનામાં તાકાત એવી સમગુણોત્તર શ્રેણી બનાવવાની કે જેમાં 0 હોય? નથી. બરાબર? સામાન્ય ગુણોત્તર બી કોઈ દિવસ 0 ના હોય. સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે ધ્રુવાંશ? a, ar, ar², ar³ અપ ટુ સો ઓન. સમગુણોત્તર શ્રેણીનું nમું પદનું સૂત્ર an બરાબર ar⁻n-1. પટી ગયું. પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a ઇન્ટુ r⁻n-1, r ની ઘાતમાં n ઓછા 1. સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાના સૂત્ર. જો સામાન્ય ગુણોત્તર 1 ન હોય તો સૂત્ર છે Sn બરાબર a ઇન્ટુ r⁻n-1 અપોન r-1. યાદ રાખે બધા સૂત્ર.
ઓકે, અને જો આર બરાબર 1 હોય, સામાન્ય ગુણોત્તર 1 હોય, તો જવાબ છે SN બરાબર NA. આર બરાબર 1 એટલે કે સામાન્ય ગુણોત્તર જો 1 હોય તો સમગુણોત્તર શ્રેણીના દરેક પદ એક સમાન બની જાય. ઓકે, ક્લિયર. જો A, B અને C ત્રણે ત્રણ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો B² બરાબર AC, વચ્ચેના પદનો વર્ગ બરાબર પહેલું પદ ગુણ્યા છેલ્લું પદ. ચાલો ઉદાહરણના દાખલા ચાલુ કરીએ છીએ. અલા, જવાબ કેમ ઢાકેલો નથી? ધ્રુવાંશ, આંખ બંધ કરી દે. કરી? ચાલ, હવે આંખ ખોલી નાખ. ઉભા રહ્યો, બહુ બધા જવાબમાં આવું હશે. ધ્રુવાંશ, આંખ બંધ રાખજે. ઓકે, ચાલ ચાલ હે. ધ્રુવાંશ, હવે આંખ ખોલી નાખ. ચાલો ચાલુ કરીએ. રેડી? સમગુણોત્તર શ્રેણી આપેલી છે 5, 25, 125 અપ ટુ 100. 10મું પદ મેળવો અને nમું પદ શોધો. પદ શોધવા કીધું છે તો પદ શોધવાનું સૂત્ર મૂકી દેવાનું. કોઈ બી દાખલામાં સૌથી પહેલા રકમમાં જે ડેટા આપ્યા હોય તે લખવાના. અહીંયા રકમમાં સમગુણોત્તર શ્રેણી આપી છે તે લખી નાખો. રકમમાં સમગુણોત્તર શ્રેણી આપેલી છે 5, 25, 125 અપ ટુ 100. સૌથી પહેલા બે વસ્તુ લખી નાખવાની, પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર. પ્રથમ પદ એ બરાબર 5, સામાન્ય ગુણોત્તર શોધવું હોય તો બીજા પદને પહેલા પદ વડે ભાગવાનું. 25/5 એટલે 5 થાય. બરાબર? ચાલો, કેટલામું પદ શોધવા કીધું છે? 10મું પદ. A10 સૂત્ર છે AR ની ઘાતમાં n ઓછા 1. 10 માંથી 1 જાય તો 9. ચાલો કિંમત મૂકી દો. A10 બરાબર પ્રથમ પદ A બરાબર 5, સામાન્ય ગુણોત્તર R બરાબર 5. 5ની 9 ઘાત એક બહુ મોટી સંખ્યા છે, તો એનું સાદું રૂપ નહીં આપવાનું. સાદું રૂપમાં બસ ખાલી આ બેનો ગુણાકાર, અને આ ગુણાકાર થાય 5ની 10 ઘાત. આ જવાબને એમ જ રવા દેવો પડે, કેમ કે આ 5ની 10 ઘાત એક બહુ જ મોટી સંખ્યા છે. જો સાદુરૂપ આપવાથી નાની સંખ્યા આવે તો સાદુરૂપ આપવાનું, નહીં તો નહીં આપવાનું. હવે કેટલામું પદ શોધવા કીધું છે? nમું પદ. an બરાબર AR⁻n-1. nમું પદનો મતલબ n ની કોઈ કિંમત નહીં મૂકવાની, n ને n જ રવા દેવાનો. a ની કિંમત 5, r ની કિંમત 5 ને ઘાતમાં n ઓછા 1. આધાર સરખા, ઘાતનો સરવાળો, એટલે 5ની કેટલી ઘાત? n ઘાત. n-1 માં 1 ઉમેરીએ તો 1 ઉડી જાય. સમજ પડી તમને? પતી ગયો દાખલો. ધ્રુવાંશ, આવ્યો કે જવાબ? આવી ગયો. સમજ પડી ગઈ છે બધાને? ચાલો ઉદાહરણ 5. સમગુણોત્તર શ્રેણી આપેલી છે 2, 8, 32 અપ ટુ 100 n પદ સુધી. આ સમગુણોત્તર શ્રેણી માટે કયું પદ 13, 10, 72 હશે? આગળના દાખલામાં પદ હોઈધું ને, તમને કહેતા હતા કે 10મું પદ હોતો તો તમે હોઈધું. આમાં પદ આપી દીધું, અને પદ કેટલામું તે શોધવાનું. એટલે આ વખતે આપણે શોધવાનું છે n. અને પદ આપી દીધું એટલે આને કહેવાય an. જ્યારે બી તમને પદ આપી દે તો આ પદને an લેવાનું હોય છે. ચાલો, સમગુણોત્તર શ્રેણી શું છે પુષ્પારાજ? 2, 8, 32 અપ ટુ 100. a બરાબર 2, સામાન્ય ગુણોત્તર r 8/2 કેટલા થાય? 4. ચાલો, હવે તમને રકમમાં પદ આપી દીધું છે એટલે એને an લઈ લેવાનું. an બરાબર છે 13, 10, 72. હવે an નું સૂત્ર મૂકીએ, બોલી દેવું. AR⁻n-1. an ની કિંમત કેટલી છે ભાઈ? 13, 10, 72. પ્રથમ પદ a બરાબર 2, r ની કિંમત છે 4, 4ની ઘાતમાં n ઓછા 1. આ બે વડે આનો ભાગ ચલાવી દો. 2 × 12, 65,536 બરાબર 4ની ઘાતમાં n ઓછા 1. હવે જુઓ, n શોધવું હોય તો બેવના આધાર સરખા કરવાના. જમણી સાઈડ આધારમાં 4 છે તો ડાબી સાઈડ 4ની કેટલી ઘાતનો જવાબ? 65,536 થાય. કેલ્સીમાં શોધવાનું. 4 × 4 કેટલી વાર કરીએ તો 65,536 આવશે. આ ચેપ્ટરમાં કેલ્સીની થોડી જરૂર પડશે, રાખજો કેલ્સી ડેઈલી. 4ની 7 ઘાત. જાનકીને પણ કરી લેવા દઈએ. ધ્રુવાંશે બી કીધું 7. શું થાય છે પેલાને? જો સિમ્પલ, પેલા 4 દબાવ્યું,
પછી ગુણ્યા દબાઈને ખાલી ઇક્વલ દબાવ્યા કરવાનું. મને એ કહ્યું કેટલી વાર ઇક્વલ દબાવ્યું તો આવ્યું 7 વાર ઇક્વલ દબાવ્યું ને તો 8 ઘાત. 7 વાર બરાબર દબાવ્યું એટલે 1 વધારવાનું એટલે આ 4 ની 8 ઘાત કહેવાય. લોચા નહીં મારતા હે. બરાબર 4 ની ઘાતમાં n ઓછા 1. હવે આધાર સરખા તો ઘાત સરખી. n ઓછા 1 બરાબર 8. -1 સામે લઈ જાઓ. 8 વત્તા 1 9 એટલે કે 9મું પદ. કેટલામું? 9મું પદ છે 13 10 72. આવી ગયો જવાબ. માટે 9મું પદ 13 10 72 છે. બધાને પાકી સમજ પડી ગઈ? આ ઘાટ વાળું સેટિંગ કેલ્સીમાં કેવી રીતના કરવાનું તે પરફેક્ટ સમજ પડી ને? નેક્સ્ટ ઉદાહરણ 6. એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ છે 24, છઠ્ઠું પદ છે 192, તો 10મું પદ શોધો. ચાલો જે આપ્યું છે તે લખવા માંડવાનું. તમને આપેલું છે ત્રીજું પદ એટલે a3 બરાબર 24, છઠ્ઠું પદ a6 બરાબર 192 અને 10મું પદ શોધવાનું છે. પદ શોધવા માટે બે વસ્તુ જોઈએ, a અને r. હવે તમને આ જે બે વસ્તુ આપી છે તેના પરથી ગણતરી ચાલુ કરીએ. ત્રીજા પદનું સૂત્ર શું આવે? a3 નું સૂત્ર ar નો વર્ગ બરાબર 24, a6 નું સૂત્ર ar ની 5 ઘાત બરાબર 192. હવે તમારે આ બે સમીકરણને ઉકેલવાના છે અને a અને r શોધવાના. હવે આ બે સમીકરણમાં જુઓ a અને r ગુણાકારમાં છે. જ્યારે બી આવી રીતના ગુણાકારમાં હોય ત્યારે બે સમીકરણનો ગુણોત્તર લેવો એટલે આ બધું ઉડવાનું ચાલુ થઈ જાય. ચાલો તો 2 ને 1 વડે ભાગીશું. સમીકરણ 2 ને 1 વડે ભાગતા, અથવા આવું નહીં લખો, સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા એવું લખો. 2 અને 1 નો ગુણોત્તર લેતા. ધ્રુવાંશ. ચાલ ગુણોત્તર બોલ. ar ની 5 ઘાત છેદમાં ar નો વર્ગ બરાબર 192 ના છેદમાં 24. ચાલો a ઉડી ગયો, r² ઉડી ગયા, 5 ઘાત માં આવી ગયા 3 ઘાત. આ ભાગાકાર r ની 3 ઘાત બરાબર 8. 2 નો ઘન 8 થાય એટલે r બરાબર 2. સામાન્ય ગુણોત્તર 2 આવ્યો. હવે a શોધવા માટે r ની કિંમત કયામાં મૂકીએ? પહેલામાં કે બીજામાં? પહેલામાં. પહેલામાં મૂકી દેવું તો a ઇન્ટુ 2 નો વર્ગ બરાબર 24. 2 નો વર્ગ 4 ને 4 છંગ 24. a બરાબર 6. કેટલામું પદ શોધવા કીધું છે પુષ્પા? 10મા પદનું સૂત્ર a10 બરાબર ar ની 9 ઘાત. કિંમત બોલો. a 6, r છે 2. કરો સાદુરૂપ. 2 પછી ગુણ્યા દબાઈને 8 વાર ઇક્વલ દબાવવાનું તો 9 ઘાત થાય. ને ગુણ્યા 6 બી કર્યા ને? આવી ગયો જવાબ 30 72. સમજ પડી ગઈ છે બધાને? ચાલો નેક્સ્ટ દાખલો ઉદાહરણ 7. સમગુણોત્તર શ્રેણી જે સરવાળામાં લખેલી છે તેના પ્રથમ n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. તો ચાલો હવે આપણે સરવાળો શોધીશું. સૌથી પહેલા તો અહીં જે સમગુણોત્તર શ્રેણી સરવાળામાં આપી છે તે લખી નાખો. 1 + 2/3 + 4/9 + up to so on. a બરાબર કેટલા છે? પ્રથમ પદ 1. સામાન્ય ગુણોત્તર r કેટલો છે? આ બેવનો ભાગાકાર 2/3 ને 1 વડે ભાગીએ તો 2/3 જ આવે. કેટલા પદોનો સરવાળો પહેલા શોધવાનો છે? n પદોનો. મૂકી દેવું સૂત્ર Sn નું. સામાન્ય ગુણોત્તર 1 નથી એટલે કયું સૂત્ર? a કૌંસમાં r⁻n - 1/r-1. ચાલો n ની કોઈ કિંમત મૂકવાની નથી. a બરાબર કેટલા છે? 1. r 2/3 ની ઘાતમાં લખવાનું n ઓછા 1 બેઠું છેદમાં r ની કિંમત 2/3 - 1. Sn બરાબર, હવે આ 1 તો જતો રહ્યો. 2/3 ની n ઘાતનું શું કરીએ? તો એમ જ રવા દેવું, કેમ કે એનું કંઈ સાદુરૂપ નહીં થાય. -1 નું બી કંઈ થાય નહીં, પણ છેદમાં બાદબાકી થાય. 3 × 3, 2 - 3 એટલે -1/3. હવે છેદમાં સાદુરૂપ. છેદનો 3 ઉપર આવે, આ માઇનસ છે ને તે બી ઉપર આવે, પણ એ માઇનસ આ બેવને લાગે એટલે આ +1 થઈ જાય ને આ માઇનસ લાગી જાય. તો જો પહેલા 3 ઉપર આવ્યો, પછી કૌંસમાં +1, પછી -2/3 ની n ઘાત. સાદુરૂપ સમજ પડી?
બસ કાઉન્સ ખોલવું હોય તો ખોલવાનો, નહીં ખોલાય તો ચાલે. હવે આમાં કોઈ સાદુરૂપ આગળ થવાનું નથી. તો આ છે ભાઈ SN. હવે આગળ વાંચો રકમમાં પુષ્પારાજ. 5 પદોનો સરવાળો એટલે n ની કિંમત 5 આમાં જ મૂકી દેવાની. S5 બરાબર 3 કૌંસમાં 1 ઓછા 2/3 ઘાત. S5 બરાબર 3 ઇન્ટુ 1 ઓછા 2/5 ઘાત એટલે 32 ને 3/5 ઘાત એટલે 243. સાદુ રૂપમાં આગળ વધો. ક્રોસ ગુણાકાર 243 ને એમાંથી 32 ને બાદ ને છેદમાં 243. આ ભાગ ચલાવીએ તો 81. આ છે જવાબ S5 નો. 211 ના છેદમાં 81. ખ્યાલ આવી જશે. આવી ગયો જવાબ. પડી ગઈ સમજ. એકદમ ઈઝી છે ભાઈ આ દાખલા. આ તો કઈ છે નહીં, ખાલી તમને પ્રેક્ટિસ કરાવતા છે સૂત્ર કેવી રીતના વપરાય તેની. બરાબર, વોર્મઅપ, પ્રેક્ટિસ. ચાલો ઉદાહરણ 8. આગળના દાખલામાં સરવાળો હોય તો આ દાખલામાં સરવાળો આપી દીધો ને કેટલા પદનો તે પદ શોધવાના, n શોધવાનો. સમજી ગયા ને? ચાલો સમગુણોત્તર શ્રેણી લખી નાખો. જાનકી 3, 3/2, 3/4 અપ ટુ સો ઓન. પ્રથમ પદ એ બરાબર સામાન્ય ગુણોત્તર r બરાબર 3/2 આખાના છેદમાં 3. આ 3 ઉડી જાય એટલે 1/2. ચાલો SN કેટલું આપ્યું છે સરવાળો? 3069/512. મૂકી દેવ SN નું સૂત્ર. પુષ્પારાજ સૂત્ર a ઇન્ટુ r⁻1/r-1. કિંમત મૂકી દો SN ની કિંમત 3069/512. a r 1/2 ઘાતમાં n ઓછા 1 r 1/2 - 1. ચાલો આ હામી ભાગ ચલાવી દઉં. 3069 નો ટોને 1023. ચલો 1023/512. આને બેઠું જ લખી દેવું પડે ભાઈ. 1/2 ની n ઘાત ઓછા 1 નીચે બાદબાકી 1/2 - 1 -1/2. બાજુ પલટ કરવાની છે. 2 અહીંયા ગુણાકારમાં આવે. 1023 ગુણ્યા 2 છેદમાં 512. આ માઇનસ છે ને છેદમાં જાનકી, એને ઉપર આ બેવને આપી દે. આ માઇનસ ને આ બેવને આપ એટલે +1 ને -1/2 ની n ઘાત. અહીં એક કામ કરો, આ n ઘાત બી ઉપર નીચે આપી દઉં. 1 ની n ઘાત 1 છેદમાં 2 ની n ઘાત એટલે એ બેઠું જ. ચાલો આ 2 ભાગ ચાલે છે. આ કેટલા? 256. ચલો હવે જો n શોધવાનો છે એટલે આને કરતા બનાવવાનું. એટલે આ જે પદ છે તે ડાબી સાઈડ ને અહીંયા જે છે તે જમણી સાઈડ. ડાબી સાઈડ લાવો ભાઈ, અને ડાબી સાઈડ લાવો. 1/2n બરાબર 1 ને માઇનસ અને જમણી સાઈડ લઈ જાઓ. 1023/256. 1/2 ની n ઘાત બરાબર ક્રોસ ગુણાકાર 256 ઓછા 1023. કેટલા કીધા? -756 ના છેદમાં 767 ના છેદમાં 256. આમાં કઈ ભૂલ છે? કઈક કશે આપણાથી કઈક ભૂલ થઈ ગઈ છે. પ્રથમ પદ 3 3069/512. ઓકે, અહીંયા ભૂલ થઈ ગઈ છે. આ 2 ઉપર અહીંયાની 512 ની બાજુમાં આવે. ખબર પડી? આ છેદનો છેદ અંશમાં જાય ને પછી અહીંયાથી 2 નીચે ઉતરે. અથવા 1/2 અહીંયા આવે તો 1 ઉપર જાય ને 2 નીચે આવે. આ ભૂલ થઈ ગઈ હતી. ચાલો એટલે એને સુધારીએ. એટલે અહીંયા 512 ગુણ્યા 2 આવશે. એટલે છેદમાં અહીંયા કરી દઉં 1024. ચાલો હવે સાદુરૂપ આપીએ તો ક્રોસ ગુણાકાર 1024 - 1023 1 ના છેદમાં 1024. બે બાજુ વ્યસ્ત કરી નાખો. 2n બરાબર 1024. 2 ની કેટલી ઘાત કરીએ તો 1024 થાય? 10 ઘાત. તો આવી ગયો જવાબ n બરાબર
10. n બરાબર 10 એટલે કે 10 પદોનો સરવાળો છે 3069/512 માટે 10 પદોનો સરવાળો 3069/512 છે. સમજ પડી ગઈ બધાને? કઈ તકલીફ? નેક્સ્ટ ચાલો, પદોને ધારવાની પદ્ધતિ. સમાંતર શ્રેણીના 3 પદ હોધવા કે તો એ 3 પદ ધારવા પડે. 5 પદ હોધવા કે તો એને ધારવા પડે. તેમ સમગુણોત્તર શ્રેણીના પદ હોધવા કે તો એને શું કરવું પડે? ધારવા પડે. જ્યારે બી પદ ધારીને દાખલો કરવાનો હોય ત્યારે પદ ધારવાના શું તે સમજો. તો જુઓ, તમને કોઈ દાખલામાં સમગુણોત્તર શ્રેણીના 3 પદ હોધવા કીધા તો એ 3 પદને હું ધારવું જોઈએ? તમે કહેશો કે સર પહેલું પદ એ ધારવાનું, બીજું પદ a પ્લસ ડી ને ત્રીજું પદ a પ્લસ 2d. ના, આવું નહીં કરતા. પહેલું પદ એ નહીં ધારવાનું, બીજું પદ એ ધારવાનું, ત્રીજું પદ a પ્લસ ડી ને પહેલું પદ a માઇનસ ડી. આવી રીતના 3 પદ ધારવાના. બે બાજુ બેલેન્સ કરવાનું. સમજ જા, એ ને વચ્ચે રાખવાનો. આવી રીતના આપણે 3 પદોને ધારવાના છે. સમજ પડી? અહીંયા સામાન્ય તફાવત કેટલો છે ખબર? ડી. તમે ડી આમાં ઉમેરો તો બીજું પદ આવે, આમાં ડી ઉમેરો તો ત્રીજું પદ આવે. લેફ્ટ સાઈડ જાય તો ડી ને બાદ કરવાનો, રાઈટ સાઈડ જાય તો ડી ને ઉમેરવાનો. સમજ પડી તમને? આનું પ્રથમ પદ છે આ વખતે a માઇનસ ડી. ચલો, હવે તમને 5 પદ ધારવા કહે તો 5 પદ, તો એ 3 પદ તો આ બેઠા લેવાના જ, a પ્લસ ડી a માઇનસ ડી. હવે જમણી સાઈડ જવું છે તો હજી આમાં ડી ઉમેરો, a પ્લસ 2d. ડાબી સાઈડ જવું છે તો આમાંથી ડી બાદ કરો. આવી રીતના 5 પદ ધારવાના. માની લો કે કોઈ દાખલામાં 7 પદ ધારવાના આવ્યા તો અહીંયા આવશે a પ્લસ 3d, અહીંયા આવશે a માઇનસ 3d. પણ 7 પદ સુધીના કોઈ દાખલા આવવાના નથી. 9 પદ કે એવી રીતના. પણ માની લો 2 પદ ધારવાના આવ્યા તો અહીંયા જો 3 ને 5 અયુગ્મ સંખ્યા છે. 2 પદ ધારવા કે તો 2 પદ કયા ધારવાના? 2 પદમાં બીજું પદ લેવાનું a પ્લસ ડી ને પહેલું પદ લેવાનું a માઇનસ ડી. વચ્ચે a ને લેવાનો જ નહીં. સમજી ગયા? હા, હવે જોજો. હવે આમાં વાતને સમજો. આમાં સામાન્ય તફાવત કેટલો થયો? 2d થયો. આ બેની બાદબાકી કરીએ તો a ઉડી જાય. ડી માંથી ઓછા ડી ને બાદ કરીએ તો ડી વત્તા ડી થાય, એટલે 2d થાય. સમજ પડી તમને? હવે 4 પદ ધારવા કે તો આ 2 પદ તો વચ્ચે આવવાના જ, a માઇનસ ડી a પ્લસ ડી. હવે a પ્લસ ડી પછી સામાન્ય તફાવત છે 2d. આમાં 2d ઉમેરીએ તો a પ્લસ 3d. આમાંથી 2d બાદ કરો, a માઇનસ 3d. એટલે આમાં ઓટોમેટિક આવી રીતના બેલેન્સ થઈ જાય છે. બે બાજુ બેલેન્સ કરવું પડે. જે પહેલું તેવું છેલ્લું, બસ ચિહ્નમાં ફરક હોવો જોઈએ. એવી રીતના પદ ધારવાના. તમે મનમાં વિચારતા હશો કે સર આવી રીતના ધારવાથી ફાયદો શું થાય? એ ફાયદો દાખલામાં જોશું. હવે સમગુણોત્તર શ્રેણી આવી તો એના 3 પદ હું ધારીએ તેમ આવી રીતના જ. વચ્ચેનું પદમાં a, એના પછીનું પદ ar ને એની આગળનું પદ a ના છેદમાં r. અહીંયા સામાન્ય ગુણોત્તર r લેવાનો. જમણી સાઈડ જાય તો r વડે ગુણવાનું, ડાબી સાઈડ જાય તો r વડે ભાગવાનું. સામાન્ય ગુણોત્તર છે r. r વડે ગુણતા જાઓ, આગળનું પદ મેળવતા જાઓ. બરાબર? 5 પદ ધારવા કહે તો આટલું તો લખવાનું જ, આ ar a બાય r. પણ હવે અને r વડે ગુણીએ તો ar સ્ક્વેર અને r વડે ભાગીએ a બાય r સ્ક્વેર. સમજ પડી? 2 પદ હું ધારો? 2 પદ આની જેમ જ. હા, a બાય r ને ar. આ વખતે સામાન્ય ગુણોત્તર કેટલો થયો ખબર જાનકી? આ બેનો ભાગાકાર કેટલો થાય? a ઉડી જાય ને r ગુણાઈ જાય, r સ્ક્વેર. હવે 4 પદ ધારવા કેતે તો અહીંયા આવું હે r સ્ક્વેર વડે ગુણો તો ar ક્યુબ અને r સ્ક્વેર વડે ભાગો તો a અપોન r ક્યુબ. સમજી ગયા? 6 પદ ધારવા કેતો તો અહીંયા આવતે ar ની 5, અહીંયા આવે a ના છેદમાં r ની 5. પાક્કું યાદ રહી ગયું? દાખલા કરીએ તો ચાલો. ઉદાહરણ 9. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 13 ના છેદમાં 12 છે. તેમનો ગુણાકાર -1 છે. સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. સમગુણોત્તર શ્રેણીના કેટલા પદ? પ્રથમ 3 પદ.
તમને આ 3 પદ હોધવા કીધા છે અને આ 3 પદ હોધવા માટે આ 3 પદને ધારી લેવા પડશે. ઓકે, તો ચાલો ધારી લઈએ. ધારો કે સમગુણોત્તર શ્રેણીના 3 પદો. હું ધારીશું આ 3 પદોને. યસ, સમગુણોત્તર શ્રેણી છે તો a બાય r, a r. હવે આપણે a અને r ની કિંમત શોધવાની ને આમાં મૂકવાની એટલે આપણો દાખલો પતશે. ચાલો, હવે અહીંયા બે વસ્તુ કીધી છે કે ભાઈ ત્રણેય પદોનો સરવાળો છે 13/5 12 અને ગુણાકાર છે -1. પહેલા ગુણાકાર પર આવો. ત્રણેયનો ગુણાકાર કેટલો છે? ત્રણેય પદોનો ગુણાકાર -1 છે. તો ચાલો બોલો ગુણાકારનું સાદું રૂપ. કરો આ 3 3 નો ગુણાકાર. a બાય r, a r બરાબર -1. r ઉડી જાય માટે હવે આ ગુણાકારમાં 3 વખત a છે એટલે 1³ બરાબર -1. કોનો ઘન -1 થાય? -1 નો ઘન -1 થાય. ઘાત સરખી, આધાર સરખા. a બરાબર -1. પ્રથમ પદ -1 આવ્યું. સમજ પડી? સોરી, આ પ્રથમ પદ -1 નથી, બીજું પદ -1 છે. પ્રથમ પદ હવે ખબર પડે. તમે કહો, માની લો કે તમે આવું ધારતે કે ભાઈ પ્રથમ પદ a, બીજું પદ ar, ત્રીજું પદ ar², તો થતે હું ખબર, આ 3 ના ગુણાકારમાં કઈ ઉડતે જ નહીં. આમાં ફાયદો હું થયો તો જો r ઉડી ગયો, એ મળી ગયો. હોધવામાં તકલીફ ઓછી પડે, ફટાફટ બધી વસ્તુ આવવા માંડી. ચાલો સરવાળો. ત્રણેય પદોનો સરવાળો કેટલો છે? 13/12 છે. ચાલો બોલો સરવાળો. a બાય r પ્લસ a પ્લસ ar બરાબર 13/12. કિંમત છે કેટલી? a ની કિંમત મૂકો આમાં. -1/r -1 r બરાબર 13/12. સાદું રૂપમાં r ને ક્રોસ ગુણી નાખીએ તો -1 r -r², આખાના છેદમાં r બરાબર 13/12. છેદની બાજુ પલટ, 12 ને અહીંયા ગુનો, r ને પેલી સાઈડ ગુનો. 12 વડે 3 3 ને ગુનો, -12 -12r -12r² બરાબર 13r. દ્વિઘાત સમીકરણ બન્યું ભાઈ. પદ ગોઠવણી, આને પેલી સાઈડ લઈ જાઓ. 12r² -12r પેલી સાઈડ, 13r + 12r, 12 24 1 25r, -12 પેલી સાઈડ +12. કેટલા વડે ભાગી શકાય સમીકરણને? ની ભગાહે, ની ભગાહે. 12 × 12 144 ના એવા બે અવયવ વિચારો જેનો સરવાળો થાય 25. 16 9 144, 16 ને 9 25. બેવને વત્તા લાગે. ચાલો ડાયરેક્ટ અવયવ પાડે કે મધ્યમ પદના ટુકડા પરવા છે? ડાયરેક્ટ અવયવ પાડવાની ટેકનિક યાદ છે ને? હવે r² નો સહગુણક છે 12, એટલે 12 ને બેવના છેદમાં લખવાનું ને ભાગ ચલાવવાનો. 4 × 12 4 ચોક 16, 3 ચોક 12 3 × 9. નીચે બેવને x લાગે એટલે અહીંયા r લાગે. પહેલો અવયવ છે 3r + 4, બીજો અવયવ છે 4r + 3 બરાબર 0. r ને કરતા બનાવો. r બરાબર -4/3, r બરાબર -3/4. સામાન્ય ગુણોત્તરની બે કિંમત આવી. કેટલી કિંમત આવી? સામાન્ય ગુણોત્તરની બે કિંમત. અને બે કિંમત માટે બે જવાબ આવે. તમને 3 પદ હોધવા કીધા ને, એટલે આ 3 પદના બી બે જવાબ આવશે. ચાલો પહેલા r ની કિંમત -4/3 લઈને આ 3 પદ હોધો. લખવાનું r બરાબર -4/3 માટે. ચાલો પ્રથમ પદ શું છે? a બાય r. a કેટલા આવેલા? -1 ને r બરાબર -4/3. તો આ સાદુરૂપ થાય +3/4. બીજું પદ છે a, જેના બરાબર ફિક્સ છે -1. ત્રીજું પદ છે ar, જેમાં a ની કિંમત -1 ને r ની કિંમત -4/3. સમજ પડી? હવે આપણે r ની કિંમત બદલવાની છે અને કેટલી લેવાની છે? -3/4. તો હવે 3 પદ કયા? a બાય r, તો -1 ના છેદમાં r ની કિંમત છે -3/4. પ્લસ થઈ જાય. પ્રથમ પદ a બરાબર -1 ફિક્સ ને એના પછી ar
-1 ઇન્ટુ -3/4 પ્લસ 3/4. એટલે માંગેલા 3 પદ કાં તો આ 3 છે કાં તો આ 3 છે. ધ્યાનથી જો 3 એ 3 એક જ છે, ખાલી ક્રમ બદલાઈ ગયો. આમાં 3/4 પહેલા છે તો આમાં છેલ્લા છે, વચ્ચે તો -1 આવ્યો જ હે ને. માટે માંગેલા 3 પદો કયા છે? એ 3 પદો છે 3/4, -1, 4/3, અથવા આમાં ક્રમ ઉલટાઈ દેવું, 4/3, -1 ને 3/4 છે. જવાબ બેવ લખવાના હે, એમ નહીં કરાય કે સર બેવ એક જ તો છે. નહીં, ક્રમ તો બેવમાં અલગ છે ને, એટલે બેવને લખવાના જ. જો લખ્યા ને? હા ના રે ભાઈ, 2 માર્કમાં. ચાલો, સમજ પડી ગઈ છે દાખલામાં? સહેલો દાખલો હતો. આગળ વધીએ. ઉદાહરણ 10 થઈ. ધ્રુવાન આંખ બંધ કરી દે. ચાલો હવે ખોલી કર આંખ. હવે વાંધો નહીં. ધ્રુવાંશને આંખ બંધ કરવાની હેબિટ છે, એટલે મસ્ત આંખ બંધ કરી દઈ. હે નહીં નહીં, પ્રેરણા આવે એટલે આંખ મોટી થઈ જાય. ચાલો જોઈ લઉં ભાઈ, શું કીધું છે આમાં? 7 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 અપ ટુ 1. આ છે 7, આ છે 7 पे 7, 7 पे 7 पे 7. n પદોનો સરવાળો શોધો. કેટલા પદોનો જાનકી? n પદોનો. ચાલો સૌથી પહેલા તો આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, દરેક સ્કૂલ માટે. નોંધ કરી લેજો આ દાખલાની. પુષ્પારાજ, કેવો છે આ દાખલો? મોસ્ટ આઈએમપી. અને આના જેવા બીજા 3 દાખલા, કેટલા દાખલા? 3 સ્વાધ્યાયમાં અને પ્રકીર્ણમાં આવશે, એટલે બરાબર ધ્યાનથી શીખી લો. ચાલો કામ ચાલુ કરીએ. હવે આ કઈ શ્રેણી છે તે મને કેવો? સમગુણોત્તર છે. ઓકે, હે સમગુણોત્તર ચેક કેવી રીતના થાય? તો આ બેનો ગુણોત્તર કેટલો છે? 77/7. ને હવે આ બેનો ગુણોત્તર 777/77. એમ નહીં કહેતા કે 111, 10 પોઈન્ટ સમથિંગ છે ને, એટલે ગુણોત્તર બદલાઈ ગયો. એટલે આપેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી નથી. સમાંતર શ્રેણી હોય અથવા સમગુણોત્તર શ્રેણી હોય તો સૂત્ર છે સરવાળાનું, પરંતુ હવે આ શ્રેણી નથી સમાંતર, નથી સમગુણોત્તર, તો સરવાળો કેવી રીતના કરો? હા, તો ચાલો ફિબોનાકી શ્રેણીના હો સરવાળાનું કા સૂત્ર છે આપણી પાસે? આ ફિબોનાકી નથી એમ બી, ચાલ છોડ. આ શ્રેણી કોઈ નથી જેના વિશે આપણને ખબર હોય તેવું. હા, હવે આમાં પાટિયા બેહારવાના છે, બરાબર છે? મેથ્સમાં પાટિયા બેહારવા તો પડે જ. અત્યાર સુધી તો બધું દેશી દેશી હતું. સૂત્ર મૂક્યા, જવાબ આવ્યા. મેઇન દાખલા તો હવે ચાલુ થાય છે. ચાલ જાનકી જોયા કર. સૌથી પહેલા તો સરવાળો છે એટલે SN નામ દર્શાવો. ધારો કે SN, સરવાળો એટલે SN. SN એટલે કેટલા પદનો સરવાળો? n પદોનો સરવાળો. એટલે હવે આને સરવાળામાં લખો. 7 વત્તા 77 વત્તા 777, પછી આવે 4 વખત 7, જેને નથી લખતો. સમજો કેટલા પદોનો સરવાળો છે? n પદોનો સરવાળો. પહેલું પદ છે 7, બીજું પદ છે 2 વખત 7, ત્રીજું પદ છે 3 વખત 7. તો હવે અહીંયા છેલ્લું પદ આવશે nમું પદ. n પદોનો સરવાળો nમા પદ પર પૂરો થાય, અને nમા પદમાં છે સાતરા. કેટલા સાતરા? n સાતરા. હવે n સાતરા લખાય કેવી રીતના? અહીંયા તો મેં તમને બતાવું. એ આ રીતના લખાય, 7 7 ડોટ 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 7 7. અહીંયા નીચે લખવું પડે n વખત. આ સાતરા કેટલી વખત? n વખત. પણ આવું નહીં લખતા. અહીંયા તમે એની જગ્યાએ ખાલી કાઉન્સમાં એમ લખી કરો n પદો. nમું પદ લખવામાં સરળ હોય તો લખવાનું, નહીં તો આવું લખી કરવાનું, n પદો. આને અટકવાનું છે. ક્યાં અટકવાનું છે? nમા પદે, એટલે n પદો છે. ચલો હવે બરાબર ધ્યાનથી. હવે પાટિયું બેહારવાનું કામ ચાલુ કરીએ છીએ. આમાં જો કરવું હોય તો અત્યારે એક વસ્તુ થાય. હું ખબર જાનકી? કોમન નીકળે. બોલો હું 11 7. આમાંથી તું 11 કોમન કરવાનો. 7માંથી 7 કોમન નીકળે. કાઉન્સમાં બોલવાનો. ચાલો 1 11 1 1 1 પ્લસ અપ ટુ કેટલા પદો છે? n પદો છે.
બની ગઈ ને હવે તો સમગુણોત્તર શ્રેણી? નથી બની. નથી બની ભાઈ. હવે હજી બી પાટિયા બેહારવાની પ્રોસેસ જોજો. હવે 9 વડે ગુણવાનું છે ને 9 વડે ભાગવાનું છે. આ 9 વડે ભાગ્યું. હવે 9 વડે અંદર બધાને ગુણો. 9 9 9 9 9 9 પ્લસ સપ્તું n પદો. ઓકે, હવે જોજો હજી બી સમગુણોત્તર કે સમાંતર કઈ બન્યું નથી. હા, કોઈ બી વડે નથી ગુણવાનું, ફરજિયાત 9 વડે. 9 વડે ગુણવાથી હવે ફાયદો શું થયો તે જોજો. હવે અહીંયા દરેક પદના ટુકડા પર હે 9 નો ટુકડો 10 ઓછા 1, 99 100 ઓછા 1, 100 એટલે 10 નો વર્ગ, 999 1000 ઓછા 1, 1000 એટલે 10 નો ઘન, પ્લસ સપ્તું કેટલા પદો? n પદો. હવે થઈ ગયું. આ જેટલા બી 10 છે ને તે સમગુણોત્તર શ્રેણીમાં છે. 10 10 નો વર્ગ, 10 નો ઘન, ઘાટ વધવા લાગી ને. અને વૈધું કોણ? -1. બધામાં -1 છે, તો જેટલા બી -1 છે તે અલગ કરી દઉં. Sn બરાબર, ચલો બે ભાગ પાડો. પહેલા ભાગમાં બધા 10 10, 10 નો વર્ગ, 10 નો ઘન પ્લસ સપ્તું કેટલા પદો? n પદો. હવે આ જેટલા બી -1 દેખાય તેમાંથી માઇનસની નિશાની કોમન, એટલે બધા +1, 1 1 1 કેટલા? n પદો. ચાલો, Sn બરાબર 7/9. હવે આ સરવાળો કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર. મૂકી દેવ સૂત્ર સમગુણોત્તર શ્રેણીનું. a કૌંસમાં r⁻n-1 છેદમાં r-1. આ સૂત્રને ડાયરેક્ટ અહીંયા વાપરો. a 10, r ભાગાકાર 10 જ છે, સામાન્ય ગુણોત્તર 10, એટલે 10 ની ઘાતમાં n ની કિંમત n પોતે, કેમ કે n પદો છે, -1 છેદમાં r-1 એટલે 10 -1. કોને ની સમજ પડી? આનું સરવાળાનું સૂત્ર સાઈડ પર લખલું જ છે. બાકી સમજ પડી ધ્રુવા? પ્રેરણાના કસમ? ઓકે, ચાલો હવે આ એકરાનો સરવાળો કરી આપો. કરી આપો આ સરવાળો. હા, કેટલા એકરા છે? n વખત એકરા છે. n વખત એકરાનો સરવાળો n. 1 + 1 કરીએ તો 2, 1 + 1 + 1 3 એકરાનો સરવાળો 3, 4 એકરાનો સરવાળો 4. n વખત એકરાનો સરવાળો n કહેવાય. સાદુરૂપ. એક છેલ્લું સ્ટેપ હવે બાકી છે. 7/9. આ ઉપર કઈ થાય નહીં, એને બેઠું રવા દો. નીચે છેદમાં બાદબાકી કરો, 10 માંથી 1 જાય તો 9. પૈતો દાખલો. હજી બી તમારે આમાં આગળ સાદુરૂપ કરવું હોય તો કરી શકાય, પણ નહીં કરતા, કેમ કે આટલે સુધીના સાદુરૂપના પૂરા માર્ક્સ છે. અને જો અહીંયા પૂરા માર્ક્સ મળતા હોય તો દોડ ડાપણ નહીં કરવાનું, અહીંયા અટકી જવાનું. સાદુરૂપમાં તમે ક્રોસ ગુણાકાર કરી શકો છો. સાદુરૂપમાં તમે કાઉન્સ ખોલી શકો છો. ધ્રુવા, જોઈએ એ લોકોના જવાબને. જોયું, એ લોકોએ બી વગર કામની હોશિયારી નથી મારી. આ જ જવાબ રાખેલો છે. ચાલો, ઉદાહરણ 11. ધ્યાન આપતા રહેજો. એક માણસને 2 માતા પિતા, એટલે એક મમ્મી ને એક પપ્પા, એમ એટલે 2 જણ. આવી રીતના 4 દાદા દાદી. એ કેવી રીતના 4? મમ્મીના મમ્મી પપ્પા, પપ્પાના મમ્મી પપ્પા, એટલે થયા ને 4. 8 વડ દાદા વડ દાદી, એટલે એવું જ થવાનું. બધાના 2 એટલે 4 ના ડબલ 8. પછી એ વડ દાદાના મમ્મી પપ્પાઓ ગણીએ તો 8 ના ડબલ 16 વગેરે છે. તો તેની 10મી પેઢી સુધીના પૂર્વજોની સંખ્યા શોધો. 10મી પેઢી સુધીના પૂર્વજો, એટલે આ પૂર્વજોની સંખ્યા તો કઈ શ્રેણી બનવાની? સમગુણોત્તર શ્રેણી. કે ભાઈ પહેલા 2, પછી 4, પછી 8, પછી 16, એટલે સમગુણોત્તર શ્રેણી. અહીં પૂર્વજોની સંખ્યા કઈ શ્રેણીને અનુસરે છે? ભાઈ, કઈ શ્રેણીને અનુસરે છે? સમગુણોત્તર શ્રેણીને અનુસરે છે. આપણને દાખલામાં 2 વસ્તુ જોઈએ. પ્રથમ પદ 2 માતા પિતા, એટલે પ્રથમ પદ 2. સામાન્ય ગુણોત્તર 2 વડે ગુણવાથી આગળ વધાય છે. હવે શોધવાનું છે મને કેવું 10મી પેઢી સુધીના પૂર્વજો, એટલે A10 કેસ10. કન્ફર્મ? કોઈને કઈ એવું નથી લાગતું A10 આવે? તો સમજો S10 આવશે. કેમ S10?
કેમ કે 10મી પેઢી સુધીના, સમજ્યા? એટલે કે પહેલી પેઢીથી 10મી પેઢી સુધીના બધા જ છે, એટલે બધાનો સરવાળો. પણ અહીંયા વાક્ય માટે ને કે 10મી પેઢીના પૂર્વજોની સંખ્યા, તો 10મું પદ. પણ 10મી પેઢી સુધીના, આ સુધીના શબ્દનો મતલબ સરવાળો. ચાલો, S10 નું સૂત્ર એ કૌંસમાં r ની n ઘાત એટલે 10 ઓછા 1 છેદમાં r ઓછા 1. મૂકવામાં કિંમત પુષ્પારામ એ 2 r 2 ની 10 ઓછા 1 નીચે 2 ઓછા 1. સાદું રો બાબરો. આ 2 ની 10 ઘાત 10 24 હતા ને, એમાંથી એક જાય તો 10 23 ને એના ડબલ 10 23 ના ડબલ 2046 છેદમાં બાદબાકી 1. પછી તો જવાબ 2046 લોકો છે ભાઈ 10 પેઢીમાં. ફરી સમજ. આ તો ઠીક ઠીક કહેવાય કે એક જ માતા પિતા છે, એટલે માતા પિતાનું એક જ બાળક છે. 2 બાળક 3 બાળક બી હોય તો ક્યાં જાય આકરો, બરાબર ને? નોર્મલી બધા ઘરે 2 બાળક હોય એવરેજ. હમ દો હમારે દો. કોઈના ઘરે હમ દો હમારે 25-50 બી હોય, કોઈના ઘરે 5 બી હોય, 5-7 ભરવા જ ને ત્યાં જવાનું. બરાબર. કોઈના ઘરે હમ દો હમારા એક જ હોય. પુષ્પારાજ શું ઈચ્છા છે? હમ દો હમારે હમ દો હમારે જોઈએ. હા, બાયોલોજી વાળો છે એટલે કંઈક તો વિચાર્યું જ હશે. ચાલો, હવે ટોપિક આવે છે. 10 મિનિટ છે એટલે સમજાવી દેમ. સમાંતર મધ્યક. યસ, મધ્યક, સમાંતર મધ્યક. અને બીજો ટોપિક છે સમગુણોત્તર મધ્યક. ધ્યાન આપજો. સમાંતર મધ્યક કોને કહેવાય? સાંભળ, જો 2 સંખ્યા છે a અને b, 2 સંખ્યા a અને b ની વચ્ચે એક એવી સંખ્યા મૂકો કે જે સંખ્યાને મૂકવાથી એ 3 3 સમાંતર શ્રેણીમાં આવી જાય, તો એને કહેવાય આપેલી 2 સંખ્યાનો સમાંતર મધ્યક. સમજ પડી ધ્રુવાંશ? સમાંતર મધ્યકનો મતલબ આપેલી 2 સંખ્યાની વચ્ચે ત્રીજી સંખ્યા મૂકવાની, અને ત્રીજી સંખ્યા મૂકવાથી 3 3 કઈ શ્રેણીમાં ગોઠવાઈ જવા જોઈએ? સમાંતર શ્રેણીમાં. કઈ શ્રેણીમાં? સમાંતર શ્રેણીમાં. તો તે ત્રીજી સંખ્યા જે તું એ મૂકીને એને કહેવાય આપેલી 2 સંખ્યાનો સમાંતર મધ્યક. સંખ્યાઓ a અને b ની વચ્ચે એક એવી સંખ્યા મૂકીએ કે જેથી ત્રણેય સમાંતર શ્રેણીમાં ગોઠવાય, તો તે ત્રીજી સંખ્યાને આપેલ સંખ્યાઓ a અને b નો શું કહે છે? સમાંતર મધ્યક કહે છે. ફોર એક્ઝામ્પલ, પુષ્પારામ, એક સંખ્યા છે 5 અને એક સંખ્યા છે 15. 5 અને 15 ની વચ્ચે એક એવી સંખ્યા મૂકીને આપ કે જેથી 3 3 સમાંતર શ્રેણીમાં આવી જાય. 5 અને 15 ની વચ્ચે. બોલ જાનકી. બરાબર છે 10. 5 ને 15 ની વચ્ચે 10 મૂકી દો, બની ગઈ સમાંતર શ્રેણી. જોયું? બની ગઈ ને સમાંતર શ્રેણી. 5 ને 5 10, 10 ને 5 15. ધ્રુવાંશ, તારી ઈચ્છા છે? હા ચાલ. ધ્રુવાંશ ને એક ઉદાહરણ જોઈતું હતું. ચાલ બોલાવે એની વચ્ચે. ચાલો, મહિલો કોઈના જવાબ? 13. 1 + 12 13, 13 + 12 25. જય જો સિમ્પલ ટેકનિક હવે સમજો. આમાં 10 ખબર કઈ રીતના પડી? આ એમ તો જોઈને ખબર પડી ગઈ, પણ એની ટેકનિક એ છે, આ બેનો સરવાળો કરીને અડધું કરી દેવાનું. 15 ને 5 20, 20 ના અડધા 10. એવું જ અહીંયા બી 25 ને 1 26, 26 ના અડધા 13. એટલે અહીંયા શબ્દ આ મધ્યક શબ્દ કેમ આવ્યો તે હવે સમજ પડી કે વચ્ચેની સંખ્યા એ પહેલી અને છેલ્લીની સરેરાશ છે.
વચ્ચેની સંખ્યા એ પહેલી અને ત્રીજી સંખ્યાનો મધ્યક છે. એટલા માટે એ મધ્યકને કોઈ આલટુ ફાલતુ મધ્યક નહીં કહેવાય, સમાંતર મધ્યક કહેવાય. કેમ કે એક હાથે બે વસ્તુ થઈ, ધ્રુવાંશ સમાંતર શ્રેણી હો બની, મધ્યક હો બન્યો. એટલે એક વસ્તુના નામ જોઈન્ટ કરી દીધા, સમાંતર મધ્યક. કેવો મધ્યક? સમાંતર મધ્યક. તો એ અને બી નો સમાંતર મધ્યક શોધવાનું સૂત્ર બોલો. હા, એ વત્તા બી છેદમાં 2. આ છે એ અને બી નો સમાંતર મધ્યક. હવે જો એ અને બી ની વચ્ચે, જો શબ્દ કરી નાખો, એ અને બી ની વચ્ચેના n સમાંતર મધ્યક. કેટલા? n સમાંતર મધ્યક. એટલે અત્યારે થોડીક વાર પહેલા ઉપર મેં હું વાત કરી કે આપેલી બે સંખ્યાની વચ્ચે એક સંખ્યા મૂકવાની કે જેથી સમાંતર શ્રેણી બને. પરંતુ હવે તમને એમ કહેવામાં આવે કે આપેલી બે સંખ્યાની વચ્ચે બે સંખ્યા મૂકો અને સમાંતર શ્રેણી બનાવો. આપેલી બે સંખ્યાની વચ્ચે 5 સંખ્યા મૂકો અને સમાંતર શ્રેણી બનાવો. તો એ તમે બે સંખ્યા મૂકી વચ્ચે તો એ બેવને સમાંતર મધ્યક કહેવાય. 5 સંખ્યા મૂકી તો એ 5 એ 5 ને સમાંતર મધ્યક કહેવાય. એટલે કે હવે તમને કોઈ બી દાખલામાં ગમે તેટલી સંખ્યા મૂકવા કહી તો એ સંખ્યા કેટલી સંખ્યા છે? n સંખ્યા. તો એને n સંખ્યાને કહેવાય n સમાંતર મધ્યક. હવે એ કેવી રીતના શોધાય? ફોર એક્ઝામ્પલ, પહેલી સંખ્યા હું એક લખું છું અહીંયા 2, અહીંયા 11. તો અહીંયા કઈ બે સંખ્યા મૂકો સમાંતર શ્રેણી બની જાય? તો અહીંયા લેવું પડે 5 ને અહીંયા 8. 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 11. એટલે આજે મૂકી ને 5 ને 8 એ શું છે? સમાંતર મધ્યક. કેટલા સમાંતર મધ્યક? 2. બે સંખ્યા મૂકી એટલે 2 સમાંતર મધ્યક. 3 સમાંતર મધ્યક શોધવા કહેતે તો 4 શોધવા કહેતે તો કંઈક તો ટેકનિક હોવી જોઈએ. તો એ ટેકનિક શું છે તે હું તમને સમજાવું છું. તો સૌથી પહેલા તો અહીંયા તમને ગેપ ખબર પડી જવો જોઈએ, તફાવત ખબર પડી જવો જોઈએ. તો સૌથી પહેલા તફાવતનું સૂત્ર છે, તફાવત એટલે ડી, અને ડી નું સૂત્ર છે બી માઇનસ એ ના છેદમાં n+1. અહીંયા તફાવત 3 છે. કેટલો છે? સામાન્ય તફાવત 3. આ સૂત્ર દ્વારા મળી જાય. જો 11 માંથી 2 જાય તો બી માઇનસ એ, આ એ છે આ બી, 9, 9 ના છેદમાં n+1. બે સમાંતર મધ્યક જોઈતા છે એટલે અહીંયા 2 મૂકવાના, 2 ને 1 3. એટલે આવી ગયો 9 ના છેદમાં 3 એટલે 3. સામાન્ય તફાવત 3. એક વખત સામાન્ય તફાવત મળી જાય પછી સામાન્ય તફાવત ઉમેરીને તમામ સંખ્યા મળી જાય. હવે જો સમાંતર મધ્યકનો સંકેત છે કેપિટલ એ. શું છે સંકેત? કેપિટલ એ. એરિથમેટિક મીન એટલે કેપિટલ એ. હવે જો પ્રથમ સમાંતર મધ્યક, સમાંતર મધ્યકો, અહીંયા કેટલા સમાંતર મધ્યક છે? n. પ્રથમ સમાંતર મધ્યક એટલે a1, બીજો a2, ત્રીજો a3 ને છેલ્લો an. હવે પહેલો સમાંતર મધ્યક કેવી રીતના શોધાય? તો આ જે પહેલી સંખ્યા છે તેમાં ડી ઉમેરવાનો. શું ઉમેરવાનો? પહેલી સંખ્યામાં ડી. પહેલી સંખ્યા કોણ હતી? a વત્તા ડી. બીજો જોઈતો હોય તો હવે આમાં ડી ઉમેરો, a વત્તા ડી માં a વત્તા 2d. આમાં ડી ઉમેરો, a વત્તા 3d. પેટર્ન જોઈ લીધી? a1 તો a વત્તા ડી, a2 તો a વત્તા 2d. અહીંયા જે હોય તે જ અહીંયા લખવાનું. તો an બરાબર a પ્લસ nd. અહીંયા ગુજવાતા નહીં કે સર સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી આવે ને. અહીંયા તો n ઇન્ટુ ડી કેવી રીતના થઈ ગયું? કેમ કે ભાઈ અહીંયા જેને તમે પહેલો સમાંતર મધ્યક કેવું છો એ બીજું પદ બને છે. સમજ્યા? a1 એ બીજું પદ છે એટલા માટે અહીંયા બેઠું મેચ થઈ ગયું. હા, યસ, a માઇનસ ડી કરીએ તો પહેલું પદ નહીં, પહેલું પદ તો a છે, સોરી. આ વખતે સમજ્યા તમે? એટલે a0 બરાબર a છે આમાં. અહીંયા a0 બરાબર a એવું સમજવું પડે તમારે. ચાલો, તમને આ મહમદ પડી ગઈ? આ સૂત્ર યાદ રહી ગયા? મેઇન સૂત્ર તારે પુષ્પારાજ આ મોરે કરવું પડે. આ ડી નું આ પહેલું સૂત્ર મોરે કર, આ બીજું સૂત્ર ને આ બધું મોરે કરવું પડે. દાખલામાં એક સમાંતર મધ્યક શોધવા કે ધ્રુવાંશ તો સૂત્ર છે a પ્લસ b/2.
દાખલામાં એકથી વધારે સમાંતર મધ્યક શોધવા કહે તો આ સિસ્ટમથી તમારે સૂત્ર મૂકીને શોધવાનું. ક્લિયર? પુષ્પારામાં વાત નહીં કરવાની. ચાલો, સમગુણોત્તર મધ્યક હવે થોડોક ટાઈમ છે, ફટાફટ કરાવી દઉં. હવે જો મારા હિસાબે હવે તમને સમજ પડી જવી જોઈએ કે સમગુણોત્તર મધ્યકમાં શું થવું જોઈએ. સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણી બનતી હતી, તો સમગુણોત્તર શ્રેણી મધ્યકમાં કઈ શ્રેણી બનશે? સમગુણોત્તર શ્રેણી બનશે. એટલે કે સંખ્યાઓ a અને b ની વચ્ચે એક એવી સંખ્યા મૂકીએ કે જેથી ત્રણેય કઈ શ્રેણીમાં આવી જાય? સમગુણોત્તર શ્રેણીમાં ગોઠવાઈ જાય. ત્રણેય સમગુણોત્તર શ્રેણીમાં ગોઠવાય તો ત્રીજી સંખ્યાને આપેલ સંખ્યાઓ a અને b નો શું કહેવાય? સમગુણોત્તર મધ્યક કહેવાય. સમજ પડી ગઈ બધાને વ્યાખ્યામાં? સમગુણોત્તર મધ્યક. હવે હું તમને પૂછું છું સવાલ. બે સંખ્યા આપી દે છે તમને. પહેલી સંખ્યા આપી દઈએ 4 ને એના પછી આપી દઈએ 100. તો આનો સમગુણોત્તર મધ્યક કહી શકો 4 અને 100 ની વચ્ચે. 4 અને 100 ની વચ્ચે કઈ મૂકીએ તો સમગુણોત્તર શ્રેણી બને? વીસ. 4 પચામ 20, 20 પચામ 100. 4 પચામ 20, 20 પચામ 100. બરાબર? કેવી રીતના ખબર પડી? ખબર? આ બેનો ગુણાકાર કર્યો, કેટલો થયો? 100 ગુણ્યા 4 ને એનું વર્ગમૂળ. એટલે આનું સૂત્ર શું બન્યું? અને જી વડે દર્શાવાય ને સૂત્ર છે આ બેનો ગુણાકાર ને ગુણાકારનું વર્ગમૂળ. વર્ગમૂળ ab. આમાં સૂત્ર છે a+b/2 ને પેલામાં સૂત્ર છે વર્ગમૂળ ab. યાદ રહેશે? હવે જો આ તો એક સમગુણોત્તર મધ્યક. ધ્રુવાંશ કેટલા સમગુણોત્તર મધ્યક? એક. પણ એક થી વધારે આવ્યા તો એટલે કે a અને b ની વચ્ચેના કેટલા? કેટલા? a અને b ની વચ્ચેના, અરે બોલ, n સમાન સમગુણોત્તર મધ્યક. કેટલા? n સમગુણોત્તર મધ્યક. ચાલો, હવે એ શોધવા માટે તમને ખબર પડવી જોઈએ સામાન્ય ગુણોત્તર. શું ખબર પડવી જોઈએ પુષ્પારામ મહારાજ? સામાન્ય ગુણોત્તર r બરાબર, અને એનું સૂત્ર છે b/a ની ઘાતમાં 1/n-1. આ મોરે કરવું પડે સૂત્ર. આ સૂત્રની મદદથી r મળી જશે. b/a ની ઘાતમાં 1/n-1. અને સમગુણોત્તર મધ્યકો કેવી રીતના લખાય? સમગુણોત્તર મધ્યકો. પહેલો સમગુણોત્તર મધ્યક G1, બીજો G2 ભાઈ, ત્રીજો G3 અપ ટુ nમો Gn. હવે જો પહેલી જે સંખ્યા હોય ને એ, તેને r વડે ગુણવાનું એટલે બીજી મળી જાય. એટલે a ને r વડે ગુણીએ તો G1 મળે, ar ને r વડે ગુણીએ તો G2 મળે, ar³ તો આ લખાઈ દેવ ar ની ઘાતમાં n. એટલે આમાં n માં પદનું સૂત્ર શું આવે સમગુણોત્તર શ્રેણીમાં? ar ની n-1. નીચે n હોય તો ઉપર એક ઓછું થાય, પરંતુ આમાં જે હોય તે બેઠું. જ્યારે તમે સમાંતર સમગુણોત્તર મધ્ય ખોધો ત્યારે G3 તો ar ની 3 ઘાત લેવાની, G10 ar ની 10, G17 ar⁻17. સમજી ગયા? ચાલો બસ, આવતીકાલે આ બધું મોડે કરીને આવે. આવતીકાલે આપણે આ ટોપિકના દાખલા કરવાના છે. ઝેરોક્સ લઈ લેજો અને જેવું અહીંયા ક્લાસમાં આવે એટલે રિવિઝન કરવાનું ચાલુ કરી દેજો. મોરે કર્યા વગર ઢોયલા મોરે આવતા નહીં, ને ઘરેથી નોટબુકમાં બધું લખી કાઢજો.